યમ્મી ગાંઠી સ્ટાઇલ ચિકન કરી. ઓમ સાંઈરામ દોસ્તો, રાંધણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ દેશી અને સ્વાદિષ્ટ ગાંઠી સ્ટાઇલ ચિકન કરી. એના માટે મેં એક નાનું બટેટું લીધું છે, એક સૂરણ લીધું છે, અડધો કિલો ચિકન લીધું છે અને એક મીડિયમ કાંદો લીધો છે. આદુ લસણ મરચાંની પેસ્ટ કરી નાખી છે અને આખા મસાલા લીધા છે. તેના અંદર મેં તજ, નાની એલચી, મોટી એલચી, સ્ટાર ફૂલ લીધું છે, 2 લવિંગ લીધા છે અને થોડા કાળા મરી લીધા છે. તમારે તમારા હિસાબે તમે આખા મસાલા નાખી શકો છો. સૂરણને મીડિયમ સાઇઝમાં કાપી લીધું છે અને બટાટાને થોડું મોટું રાખ્યું છે. કાંદાની આપણે સ્લાઇસ કરી લઈએ. હવે એક કઢાઈના અંદર 4 ચમચી તેલ લઈએ. દેશી ચિકન બનાવવાનું હોય એના અંદર તેલ થોડું વધારે પ્રમાણમાં હોય તો તેનો સ્વાદ થોડો સરસ આવે છે. હવે આપણે આ તેલ ગરમ થઈ જાય એટલે એના અંદર બધા આખા મસાલા નાખી દઈશું અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખી એને સાંતળી લઈશું. અને આ સંતળાઈ જાય એટલે એના અંદર આપણે કાંદો નાખી દઈએ અને કાંદાને પણ મિક્સ કરી નાખીએ અને કાંદાની કાચી સ્મેલ જાય અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધીને એને થવા દઈએ અને એના પછી એના અંદર સૂરણ નાખીશું. સૂરણ સ્વાદમાં તો સરસ જ લાગે છે. તેમાં ફાઇબર હોય છે, પાચન માટે પણ ઉપયોગી આવે છે અને દેશી ચિકનના અંદર આપણે સૂરણનો ઉપયોગ કરવાથી ચિકનનો ટેસ્ટ એકદમ સરસ થઈ જાય અને એના ચિકનનો રસો પણ એકદમ ઘટ્ટ થઈ જાય છે. હવે આપણે એના અંદર આપણા બેઝિક ઘરના મસાલા છે એ નાખીએ. એના અંદર 1 ચમચી મેં હળદર નાખી છે, 1 ચમચી લાલ મરચું નાખ્યું છે, 2 ચમચી ધાણા જીરો પાવડર નાખ્યો છે અને 1 મોટી ચમચી મળીને ગરમ મસાલો નાખ્યો છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને હવે આપણે એને મિક્સ થઈને થોડીવાર સંતળાવા દઈશું, જેથી કરીને મસાલો પણ સરસ રીતે 5 મિનિટ માટે આપણે રહેવા દઈએ ઢાંકીને, તો મસાલો પણ સરસ રીતે સંતળાઈ જશે. હવે 5 મિનિટ પછી તમે જોઈ શકો છો બધું સરસ રીતે સંતળાઈ ગયું છે. હવે એના અંદર આપણે ચિકન અને જે બટાટા હતા એ નાખી દઈએ અને એને પણ સારી રીતે મિક્સ કરી નાખીએ અને એને પણ થોડીવાર માટે થવા દઈએ. ચિકન પણ એટલે સરસ રીતે સંતળાઈ જશે. એના પર આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને એના પર થોડું પાણી મૂકીએ જેથી કરીને અંદરથી વરાળનું વાતાવરણ બને. ચિકન ધીમે ધીમે સરસ રીતે સંતળાય અને નરમ પણ થાય અને મસાલો પણ બળતો નથી. 5-7 મિનિટ માટે એને સંતળાવા દઈશું. 5-7 મિનિટ પછી આપણે એના અંદર ગરમ પાણી નાખીશું અને એને સરસ રીતે મિક્સ કરી દઈએ અને એને થોડીવાર માટે હવે 10-15 મિનિટ માટે આપણે ચિકનને ચડવા દઈશું. એના પર પણ ઢાંકણ ઢાંકીને આપણે પાણી મૂકી દઈએ. આ ગાંઠી સ્ટાઇલ ચિકનને સરસ રીતે પકાવવાની એકદમ દેશી રીત છે. આના અંદર તમારો મસાલો પણ બળતો નથી અને સરસ રીતે ધીમા તાપે ચિકન થઈ જાય છે. હવે બાજુમાં મેં રાઈસ મૂક્યા છે, ચિકન રસા. આ ગાંઠી સ્ટાઇલના ચિકન રસા સાથે આપણા સ્ટીમ રાઈસ ખૂબ જ સરસ લાગે છે. આ જો ખૂબ જ સરસ રીતે થઈ ગયું છે. સૂરણ પણ ચડી ગયું છે. આવી રીતે તમે ચેક કરી શકો છો. હવે એના અંદર મેં ડ્રાય મેંગો નાખીશ. ડ્રાય મેંગો એટલે ગામડાના અંદર કાચી કેરીની જ્યારે સિઝન હોય છે તે ટાઈમે કાચી કેરીને કાપીને એના ટુકડા કરી એને સૂકવી દે અને સ્ટોર કરી મૂકે છે અને આવી રીતે કોઈ પણ રસાવાળા શાક હોય એના અંદર એ ખટાશ માટે યુઝ કરે છે. ડ્રાય મેંગો નાખવાથી આ ચિકનનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આ આપણું ચિકન થઈ ગયું છે. હવે આપણે એને લીલા ધાણાથી સજાવી લઈએ. આ રસાવાળું આપણું ગાંઠી ચિકન તૈયાર છે. આપણે એને ગરમા ગરમ ભાત સાથે પીરસી લઈએ. તમે રોટલી, પરાઠા કે પાઉં સાથે પણ એને ખાઈ શકો છો. ચિકન પ્રોટીનનો સારો સ્ત્રોત છે એટલે આપણા શરીર માટે જરૂરી પ્રોટીન પૂરું કરવામાં મદદરૂપ થાય છે. વિટામિન B12, આયર્ન, ઝીંક જેવા પોષક તત્વો પણ એમાં મળી રહે છે અને ખેતરમાં દિવસભરની મહેનત કરીને ઘરે પરત આવ્યા પછી આવું ગરમા ગરમ અને સ્વાદિષ્ટ ગાંઠી સ્ટાઇલ ચિકન મળી જાય તો દિવસનો બધો થાક જાણે એક ક્ષણમાં ઉતરી જાય છે અને સંતોષની લાગણી થાય છે. તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને એન્જોય કરજો. ખૂબ જ સરસ લાગશે અને મારી રાંધણીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ઇટ હેલ્ધી, સ્ટે મેન્ટલી વેલ્ધી.